જૂનાગઢમાં બેબીસિયા વાયરસથી સિંહોના મોતનો મામલો, જેમાં રિસર્ચ એક્સપર્ટ ડોક્ટર જલ્પન રૂપાપરાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે માણસોની જેમ પ્રાણીઓમાં પણ આવા રોગ આવે છે। કુદરતી રોગોને પગલા લઈને નિવારી શકાતા નથી। કુદરતી રોગોથી સિંહોના મોત થાય તે સત્ય છે। રાજ્યમાં હાલ સિંહોની સંખ્યા ખૂબ જ મોટી છે। અલગ અલગ પોકેટમાં સિંહો હોવાથી ચિંતા નથી। બિલાડી કુળના દીપડા વાઘમાં પણ આ રોગ થાય છે। મોત છતાં હાલ ચિંતાનું કોઈ કારણ નથી તેવું પણ નિવેદન આપ્યું। અમુક જે રોગો હોય છે પ્રાણીઓના એ અનપ્રિવેન્ટેબલ હોય છે, એટલે કે કોઈ એવા પગલાં લેવાથી આપણે એને નિવારી નથી શકતા। જેમ માણસોની અંદર પણ અમુક રોગો હોય છે કે જે આપણે નથી નિવારી શકતા, એવી રીતે અમુક અનપ્રિવેન્ટેબલ રોગો હોય છે, તો એ કુદરતી રીતે થતા જ હોય છે। તો હવે પ્રશ્ન એ આવે છે કે આ વસ્તુને કેટલી સિરિયસ ગણવી અને ચિંતાનો વિષય છે કે નહીં। તો એ બાબતે હું એવું કહેવા માંગીશ કે અમુક જે આ રોગો છે એનાથી અમુક ડેથ થતા હોય છે અને એને આપણે સ્વીકારવા પડે। અને આપણી પાસે લાયન પોપ્યુલેશન ઘણી મોટી છે અને અલગ અલગ પોકેટમાં છે, એટલે આવા કોઈ ડેથ થવાથી કોઈ ચિંતા જેવું લાગતું નથી। છેલ્લી લાયન પોપ્યુલેશન મુજબ 870 આસપાસનો જે ફિગર આવેલો છે, બરાબર છે, જે ખૂબ જ સારો ફિગર કહી શકાય, ગ્રોથ પણ સારો છે।